હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો મિત્રો આજે અમારું પાર્સલ આવશે. તો મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે. હવે એનું અનબોક્સિંગ કરીએ. तो गाइस થોડુંક ડેમેજ નીકળ્યું છે. હવે દેખીએ હવે હું કરીએ રિટર્ન કરવાનું તો નોર્મલ થોડું તો મિત્રો એક્સાઇટમેન્ટ તો બહુ વધારે હતું, પણ થોડું ડેમેજ નીકળ્યું એટલે હવે જે ખુશી હતી મારા ભાઈ એ થોડી ઓછી થઈ ગઈ. બસ હવે આપણે પાછું મોકલી દેવાનું થાય. મોકલી દેવું બરાબર ને? થોડું ડેમેજ છે તો થોડું એ નહીં ચલાવી લેવાનું. નહીં ચલાવવાનું. ઓનલાઈન વસ્તુઓમાં થોડું એ ચલાવી લેવાનું. 2-4 કલાક એક દિવસ યુઝ કરીને પાછું મોકલી દેવાનું. એવું કરવું પડે. સારું સારું. તો એમાં રિટર્ન કરીએ એમાં કેટલા દિવસ થાય? રિટર્નમાં 2 દિવસમાં. તમે કર્યું છે પહેલાં રિટર્ન? ના, મેં તો પેલા એમ કર્યું. તો ઓનલાઈન મારા friend પણ તમે લો છો ઓનલાઈન સામાન લો છો? ના, હું ઓનલાઈન ઉપર ભરોસો નહીં કરતો પહેલેથી જ. એવું છે. હા. સારું સારું. તો રૂબરૂ બજારમાં જઈને લઈ આવવાનું કમ્પ્લીટ ચેક કરીને. પણ એટલે અહીંયા આવું મને એટલે એવું લાગ્યું એમ ઓનલાઈન દેખ્યું હતું તો મંગાવી લીધું. બાકી અહીંયા હવે દુકાનોમાં બે દુકાનોમાં પૂછ્યું તો નહીં એમ કીધું. તો પછી મેં કીધું હવે ઓનલાઈન જ મંગાવી દીધું. બાકી બીજું સામાન મેં મંગાવ્યું છે ફ્લિપકાર્ટ પરથી, તો એમ સારું નીકળે છે. આ પહેલી વાર એવું બન્યું કે થોડું ડેમેજ આવ્યું. તો મિત્રો હવે જેવું સૂર્યાભાઈએ કહ્યું છે કે ઓનલાઈન હવે રિટર્ન જ કરવું પડશે, તો દેખીએ હવે રિટર્ન માટે અમે કરી દઈએ છીએ. હવે દેખીએ કેટલા ટાઈમમાં પિકઅપ માટે આવે છે. શું થયું એ પગમાં? શું થયું સૂર્યા? અરે યાર, હું હા રનિંગ કરવા ગયો હતો ને, હા. તો ખબર નહીં પગ મચકોડાઈ ગયો છે. એટલે રનિંગ શાના માટે? એની મારે તૈયારી? 20 તારીખે છે પીએસઆઈ કોન્સ્ટેબલની રનિંગ છે. એવું છે એમ ને? ક્યાં આગળ છે? મારે જામનગર આવ્યું છે. જામનગર એમ? તો કેવી તૈયારી ચાલે છે? તૈયારી તો બહુ સારી હતી યાર, પણ આ પગમાં કંઈક થઈ ગયું છે ને. આ 20 તારીખે જ છે મારે એવું? running. તો કેટલા દિવસ બાકી રહ્યા? બસ આ 3 દિવસ, આજ 17 થઈ, હા, 2 દિવસ બાકી છે. 2 દિવસમાં થઈ જાય ઠીક. 2 દિવસમાં થઈ જાય? 2 દિવસમાં થાય કે ન થાય, પણ દોડી જવાનું થાય છે. એવું છે. તો આ વખતે ખાકી પાકી છે એમ ને? હા. તો તારે રનિંગ માટે રનિંગ માટે અમારા સબસ્ક્રાઈબર તરફથી અને મારા તરફથી તમને બેસ્ટ ઓફ લક. તો આ બધા પીએસઆઈનો ઉમેદવારો છે. હમણાં ફૂલ તૈયારી ચાલી રહી છે. નવનીતભાઈ, તમારે ક્યાં આગળ છે ગ્રાઉન્ડ? ભરૂચ અને કઈ તારીખે છે? 27 તારીખે 27 તારીખે છે એમ ને? તો તૈયારી કેવી ચાલે છે? તૈયારી તડામાર ચાલી રહી છે. હા. અને કેટલી મિનિટમાં પતે છે? ટાઈમ લીધો છે? અત્યારે તો 24 ની રાઉન્ડ પતી જાય છે. પતી જાય છે એમ ને? સારું. ભાઈ તમારે ક્યારે છે? મારે 25 તારીખે છે સુરત. સુરત છે એમ ને? અને તૈયારી કેવી ચાલે છે? તૈયારી તો એકદમ હવે રેડી છે, ફાઇનલ છે. કાલે દોડવા કે તો અત્યારે દોડી નાખીએ. એવું ઊંઘમાં ઊંઘમાંથી એકદમ ઉઠીને દોડવા ઉત્સાહમાં. તૈયાર છે એમ ને? હો, એકદમ ઊંઘમાં હા. ઉઠાડીને દોડ્યા તો દોડી નાખીએ. હવે એકદમ ફૂલ તૈયારીમાં જ છે, જોશમાં જ છે. એવું છે એમ ને? હા. આ વખતે વર્દી પહેરવાની જ થાય, સવાલ જ નહીં પેદા થતો. એવું એમ? હા. ફૂલ જોશમાં લાગે છે. આ છે ખુદી આ જોશ તમારે રહેવો જોઈએ. હા ને? કઈ તારીખે છે તમારે? હે? 22 તારીખે છે. ક્યાં આપણે સુરત વાવ વાવ. હોય. હા. અને રનિંગ થઈ જાય છે હમણાં? નહીં તો આપણે 22 મિનિટમાં પતી જાય છે. 22 મિનિટમાં પતી જાય. અને નવનીત, મારે પણ ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરવાની છે, પણ મારે તો 18 તારીખે છે, 18 ફેબ્રુઆરી. એટલે લેટ છે. એટલે આજે રૂમ પર કોઈ નહીં, એટલે મારે જમવાનું થોડું બનાવવું પડશે. એટલે હું રૂમ પર રોકાયો છું અને બાકીના બધા લોકો પ્રેક્ટિસ માટે ગયા છે. આપણે સ્ટડી ટેબલ મંગાવેલું ફ્લિપકાર્ટ પરથી, જે ડેમેજ નીકળ્યું હતું એનું આજે પિકઅપ છે. 9 વાગ્યા પહેલાં પિકઅપ છે. તો હવે જેવો ફોન આવશે એવું મારે પાછું અહીંથી જવું પડશે. તો મિત્રો, હું શાસ્ત્રી મેદાનમાં બેઠો છું.
26મી જાન્યુઆરી માટે પ્રેક્ટિસ ચાલી રહી છે, પરેડ પ્રેક્ટિસ. મિત્રો પિકઅપ વાળો આવી ગયો છે. તો હવે આપણે જે પ્રોડક્ટ છે એ આપી દઈએ. કેટલી વાર લાગે? હા 24 કલાક. સારું સારું. જે પ્રોડક્ટ આપણી ડેમેજ નીકળી હતી એને અમે રિટર્ન કરાવી દીધી છે અને એ લોકોએ એવું કીધું છે કે 24 કલાકમાં બીજી પ્રોડક્ટ આવી જશે. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ બીજા બ્લોગમાં.